પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં ખેડૂતોને હથિયાર બતાવીને ચોરી કરવામાં આવતી હોવા અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ ડીવાયએસપી અને પદર પીઆઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા રતનાલ, ચુબડો, ગંડેર, કુકમા, રેલડી, પદર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં ચોરીના બનાવો વધ્યા છે. ચોરને પોલીસની બીક ન હોય તેમ રાત્રે હથિયાર સાથે નીકળે છે. તેઓ ખેડૂતોને હથિયાર બતાવીને ધમકાવી કેબલની ચોરી કરે છે. છેલ્લા મહિનામાં 4 થી 5 ચોરીના બનાવો બન્યા છે. આ અંગે અગાઉ પણ પોલીસમાં અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેમ છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરી રહી નથી, જેથી આવા લુખાઓને પકડી અને જેલમાં નાખી દેવા જોઈએ તેવી માંગ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજ ડીવાયએસપી અને પદર પીઆઈ રૂબરૂમાં મળીને રજૂઆત કરી હતી. જો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમ લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું. છેલ્લા લગભગ 5 મહિનાથી ભુજ અંજાર તાલુકાની વચ્ચે જે રતનાલ વાડી વિસ્તાર, ચુબડો, ગંઢેર, લેર, કુકમા, એની અંદર મોટે પાયે ચોરી થાય છે. ચોરીમાં એવું છે કે મોટે ભાગે જે કોપરના કેબલ છે ઓરડી અને બોરની વચ્ચે એ લુખા તત્વો, ચોર તત્વો આવીને રાતે કાપી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન તો આપે છે પણ માનસિક ત્રાસ પણ આપે છે. એવો મેં આનાથી 2-2.5 મહિના પહેલાં આપણે એક પદર પોલીસ સ્ટેશને ભુજ અને અંજાર તાલુકા દ્વારા આવેદનપત્ર આપ્યું હતું, મૌખિક રજૂઆત કરી, તેના પાછળ એફઆઈઆર પણ કરેલી છે. પણ છેલ્લા 2 દિવસ થયા લગભગ 10 ખેડૂતોના બીજી વાર જ્યારે કેબલ કાપી ગયા ત્યારે નછૂટકે અમારે આજે ડીવાયએસપી ઓફિસ શ્રી જાડેજા સાહેબને ધ્યાન દોરવામાં આવ્યું અને આ સમયમાં જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આવતા સમયમાં અમારા ભારતીય કિસાન સંઘના નિયમ મુજબ ઉગ્ર આંદોલન પણ અમે કરવા જઈ રહ્યા છીએ. વિશેષની વાત કરીએ તો અત્યારે ખેડૂત માનમાર તો કરી રહ્યો છે. એક બજાર ભાવ નથી, કુદરતની થાપ છે, કુદરતની માર છે. મોર ખાય, ચોર ખાય, ઢોર ખાય, એમાંથી કાંઈ બચે એ ખેડૂતના બાપનું હોય. પણ અત્યારે એવી પોઝિશન છે કે રાતના પતે ખેડૂત પોતાની વાડી પર જઈ શકતો નથી આ લોકો ચોર લોકોના ત્રાસથી. એટલા માટે આજે અમે આવેદનપત્ર ભુજ અને અંજાર તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આપના માધ્યમથી કહી છીએ કે આવતા સમયમાં જો આનું તટસ્થ તપાસ થવામાં નહીં આવે તો અમારા નિયમ મુજબ આગળની કાર્યવાહી અમે ભારતીય કિસાન સંઘ અવશ્ય કરશે.